છઠ્ઠા દિવસે છઠ્ઠા દિવસની શુભ શરૂઆત થવા જઈ રહી છે ત્યારે ઉપસ્થિત તમામ ભક્તોના ચરણમાં વંદન કરી કથાનો દોર આગળ વધારતા આપણે સૌ દીપ પ્રાગટ્ય કરતા હોઈએ ત્યારે હું સાંઈધામની બહેનોને વિનંતી કરું કે તેઓ અહીં ઉપસ્થિત થાય અને દીપનું પ્રાગટ્ય કરે. જેવી રીતે આપણે ज्योत से ज्योत मिलाते चलो, प्रेम की गंगा बहाते चलो. एक दीपक बीजा दीपक ने सळगावे, एक व्यक्ति थी बीजा व्यक्ति में सद्गुणों नो संचार थाय, प्रकाश थाय. ए ज भावना साथे शुभं करोति कल्याणं आरोग्यं धनसम्पदा शत्रुबुद्धिविनाशाय श्रीपज्योति नमस्तुते. दीपज्योति करोति दीपज्योति जनार्दन दीपहर्तु मे पापं दीपज्योति नमस्तुते. खूब सरस આપણે દીપનું પ્રાગટ્ય કર્યું. જેવી રીતે દીપ પ્રગટાવવાથી અંધકારનો નાશ થાય એ જ રીતે આપણા જીવનમાં પણ સદ્ગુણોનો સંચાર થાય અને એ સદ્ગુણોનો પ્રકાશ આજુબાજુ ફેલાય એ જ ભાવના સાથે ખૂબ સરસ આપણે એક વખત સૌ ભાવિક ભક્તોને આવકારીએ. સાથે અહીં વિષ્ણુ મહાપુરાણની કથા સંભળાવવા જઈ રહ્યા છે અને આ છઠ્ઠો દિવસ તો એમનું પણ આપણે સ્વાગત કરવાનું હોય તો તમો પોથી પૂજન કરી અને આપણા વક્તા શ્રી અજયભાઈ જાનીનું ખૂબ ભાવથી પ્રેમથી સ્વાગત કરવાનું છે. पूजन करो गुरुदेवता पूजन करो गुरुदेवता आज मैं तो पूजन करो गुरुदेवता आज मैं तो पूजन करो गंगा जल से केशर चंद्र तिलक आज में तो पूजन આપણે કથાવ્યાસ અજયભાઈ જાનીનું સ્વાગત થઈ ગયું છે ત્યારે આપણે એક વખત પોતાના દિલથી ભાવથી સૌ શ્રોતાઓને વિનંતી કે એક વખત આપણે પણ એક વખત જોરદાર તાળીઓથી એમને વધાવીએ, સ્વાગત કરીએ. ખૂબ સરસ. સાથે
વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કી જય સદગુરુ સાંઈનાથ મહારાજ કી જય તો આજનો પવિત્ર દિવસ અને સાંઈ તીર્થધામની અંદર ચાલી રહેલી મહાવિષ્ણુ પુરાણની કથાની અંદર ઉપસ્થિત કથાના કથાવ્યાસ પરમ આદરણીય પરમ વંદનીય એવા અજયભાઈ જાનીના ચરણોમાં વંદન, વ્યાસપીઠને વંદન, શ્રી હરિના ચરણમાં વંદન, વિશેષમાં અમારો સંગીતો અને આજે આપણું સદભાગ્ય કે મારા શ્રીના આજે હરીશભાઈ જાની પધાર્યા છે તો એમના ચરણોમાં પણ વંદન કરીને મારો સંગીતો સાવનના વિશારદો અને ટેલિકાસ્ટના ભક્તો, વડીલો, ભાઈઓ, નાના ભૂલકાઓ બધા જ ભક્તોના હૃદયની અંદર મારો રામ વિરાજમાન છે. તો બધા જ ભક્તોના ચરણમાં વંદન કરીને જેમને જે જગત પિતા જગત પાલક એવા શ્રી હરિની કથા જ્યારે સાંઈ ધામની અંદર ચાલી રહેલી હોય અને આટલું સુંદર વાતાવરણની અંદર દિવ્યતા કે એક બાજુ ભજન, એક બાજુ ભોજન, એક બાજુ સેવા અને એક બાજુ ભક્તોનો પ્રેમ જ્યારે ઉભરી રહેલો છે તો આપણે બધા કહીએ કે સ્વર્ગ કાં છે? તો સ્વર્ગ સદગુરુ અને હરિના ચરણમાં સ્વર્ગ છે. આપણે બધા વારંવાર આ શબ્દો એટલા માટે કહેવું પડે કે હમણાં જે આપણે બધા ભોગવી રહેલા છે એ સુખની પણ મહાસુખ ભોગવી રહેલા છે. કારણ કે ભોજન કરી રહેલા છે, ભજન કરી રહેલા છે, તીર્થોમાં ફરી રહેલા છે અને આવો દિવ્ય પ્રેમ આપણને મળી રહેલો છે તો આને જ સ્વર્ગ કહેવાય. કારણ કે જે સ્વર્ગમાં ગયા ત્યાંથી તો પાછા આવ્યા નહીં, એટલે સ્વર્ગ કેવું હશે તેની આપણને જાણ નથી. પણ અહીંયા જે ભક્તોની સાથે ભક્તિ કરી રહેલા છે તો એ બહુ મોટું સ્વર્ગ છે. પણ એકવાર એલાઉન્સ કરાવી દઈએ કે જેમનું કંઈ બ્લડ ટેસ્ટ કરવું હોય કે આંખો ચેક કરાવીએ તો કેમ્પ ચાલુ છે. કદાચ વડીલોને એ સમજમાં નહીં પણ આવી રહી તો ત્યાં જે લાઈનો લાગેલી છે એ સેવાની છે. જેમને આંખમાં કંઈક પ્રોબ્લેમ હોય તો અહીંયા બાબાના દરબારની અંદર એ કાર્યો ચાલી રહેલા છે તો જેને જે પણ જરૂરતમંદો છે તે ત્યાં જઈ શકે. વિશેષમાં આજે અમારા દિલીપ ગુરુજી પણ આવ્યા છે તો એમને પણ ખૂબ ખૂબ અમારા હરીશ ગુરુજી આવ્યા છે તો એમના ચરણોમાં પણ વંદન કરી લઈએ. આજે વિનંતી કરીશ મારા શરીરને કે કંઈક આશીર્વચન બધાને આપજો. પહેલાં તો જયંતિભાઈને વિનંતી કરીશ કે મારા શ્રીનું સ્વાગત જયંતિભાઈને વિનંતી કરીશ. જેમની કથા હરિદ્વારમાં હતી તો એવા શ્રીચંદ્રનું બોલો શ્રી સચ્ચિદાનંદ સદગુરુ સાંઈનાથ મહારાજની જય. એમના આશીર્વાદ લઈએ અને વિનંતી કરીશ મહારાજજીને કે બધા ભક્તોને આશીર્વાદ દે.
सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। बोले कृष्ण कन्हैया लाल की जय। सद्गुरु साईनाथ महाराज की जय। खूब જ સુંદર અને સરસ આયોજન કરવામાં આવ્યું છે ભગવાનની કથાનું. ભગવાનની કથા એ જીવનના તમામ થાકોને દૂર કરનારી હોય છે. એક દ્રષ્ટાંત હમણાં જ સાંભળ્યું હતું કે 3 કલાક કથા ચાલે. કેટલા કલાક? પણ 3 કલાકની કથામાં મર્યાદા બતાવી છે કે ભાઈ એક જ જગ્યાએ બેસી જવાનું, ખોટી વાતો કરવાની નહીં, ગામ ગપાટા કરવાના નહીં, માત્ર શાંતિથી ભગવાનનું ભજન સાંભળવાનું. અને બીજું 3 કલાકનું પિક્ચર જોવાનો સમય કે જેમાં પિક્ચર પડદા ઉપર આવે એ પહેલા એની પાછળ ડાયરેક્ટર, એના એક્ટર એ બધા રિહર્સલ કરે, બધું સેટિંગ કરે, સંગીત મૂકે, થોડી વારે હસાવવા માટે કોમેડી મૂકે. આ બધું ભેગું કરી 50 કરોડનો ખર્ચો કરી અને એક પિક્ચર રિલીઝ કરે. અને એ પિક્ચર પછી 200, 500 કે 300, 400 રૂપિયા દઈને આપણે જોવા જઈએ. અને 3 કલાક ત્યાં ચૂપચાપ બેઠા એ પિક્ચર જોઈને બહાર નીકળી અને આપણા મોઢામાંથી દર વખતે કંઈ સારું નથી નીકળતું. ઘણી વખત એવું નીકળે સારું બેકાર પિક્ચર જોવાય. શું થાય? પૈસા પડી ગયા. તો એ પૈસા ખર્ચતા પણ આપણા જીવનમાં આનંદ મળતો નથી. અને આ કથા એવી વસ્તુ છે કે વગર પૈસે આપણા જીવનને આનંદિત કરી દે, જેમાં કોઈ પૈસાની જરૂર પડતી, માત્ર ભક્તિ, શ્રદ્ધાથી કાન શું તો ભગવાનની કથા સાંભળો. ઉપનિષદ વાક્ય છે કે શ્રુતમ હરતિ પાપાની. સાંભળવાથી દરેક આપણે પ્રશ્નો કરીએ કે ભાઈ કથા સાંભળવાથી શું લાભ થાય? પણ કથા સાંભળવાથી આપણી અંદર રહેલા આપણા પાપનો નાશ થાય. અને પાપને નાશ કરનારી આ કથા આપણા જીવનમાં આવે તો આપણું જીવન ધન્ય બનતા વાર લાગતી નથી. અને પૂજ્ય ભાઈ શ્રી અજયભાઈ જાની, મારા મોટા ભાઈ છે તે નથી કહેતો, પણ ખૂબ જ શ્રેષ્ઠ અને સરળ વક્તા છે. આ કથા તમે પંચલાઈમાં સાંભળો છો. ક્યાં સાંભળો છો? પણ આ કથા પંચલાઈમાં નક્કી ક્યાં થઈ? તો કે બદ્રીનાથ, જ્યાં ભગવાન નારાયણ તપશ્ચર્યા કરે છે. એ તપસ્થલીમાં નક્કી કરવામાં આવ્યું કે નારાયણની કથા હવે સીધી પંચલાઈ કથા છે. અને આપણે બધા એ કથાનો આજે રસપાન કરી રહ્યા છીએ. અને આ કથા દ્વારા આપણા તન, મન અને ધન આ ત્રણેયની શુદ્ધિ થાય. આપણું મન, ભક્તિ, ચિત્ત, અહંકાર આ બધું આપણામાંથી દૂર થાય. ભગવાન પ્રત્યેની આપણી શ્રદ્ધા જાગે, આપણી ભક્તિ જાગે અને ભગવાન નારાયણ બધાનું મંગળ કરે. એ પ્રાર્થના સાથે પૂજ્ય ભાઈને વિનંતી કરીએ કે કથાનું રસપાન. ઓકે, જય માતાજી. સંચાલક ઓમ સાઈરામ. જેના પરચાઓ અનેક છે અને સેવાની તો શું વાત કરીએ. અને ત્યાગની પણ શું વાત કરીએ. એવા આપણા વિરપુરના જલા બાપા અને આ ધામમાંથી પધારેલા, ગઈકાલે પધારેલા, આજે એવો ઉપસ્થિત છે. તો શ્રી મુન્નાભાઈ બાપુને વિનંતી કરું કે તેઓ આપણને જલા બાપાના શુભ આશીર્વાદ આપશે.
હલો સૌને જય સિયારામ, જય જલારામ. પંચલાઈ ધામમાં વધારેલા સૌ વિષ્ણુ પુરાણ ચરિત્ર કથા અને અમૃત રસપાન કરી રહ્યા છો તો અહીંયા બેઠેલા સૌ નાના મોટા વડીલો, માતાઓ, બહેનો, બાળકો બધાના ચરણોમાં મારા પ્રણામ. જય સિયારામ.